આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક। સોમનાથ સોમનાથ અમૃત પર્વની તૈયારીઓ અંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી। કાર્યક્રમ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સમીક્ષા કરતા કૃષિ મંત્રી દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગની ભૂમિ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા 11મી મેના રોજ સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થવા માટે પધારવાના છે, ત્યારે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમની તૈયારીઓની વિસ્તૃત ચર્ચા કરી તૈયારીઓને ઓપ આપ્યો હતો। કૃષિ મંત્રીશ્રીએ સાગર દર્શન ખાતે યોજાયેલી બેઠકમાં સોમનાથ અમૃત પર્વ અંતર્ગત અને વડાપ્રધાનશ્રીના આગમન સમયે અને પૂર્વ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અન્ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી। કૃષિ મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના રોડ શો દરમિયાનની તૈયારીઓ, બેરિકેટિંગ સહિતની વ્યવસ્થાઓ તેમજ સોમનાથ મંદિર પરિસરની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો, સૂર્યકિરણ એર શો સહિતની તમામ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી કાર્યક્રમના સુચારુ આયોજન માટે જરૂરી ચર્ચા કરી હતી। સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ થયા પછી કૃષિ મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના સંભવિત કાર્યક્રમ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે સોમનાથ અમૃત પર્વ અંતર્ગત તા 11 મેના રોજ રોડ શો, જાહેર સભા, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મંદિરમાં અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનભાઈ બારડ, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, સચિવ શ્રી રાહુલ ગુપ્તા, ટ્રાન્સપોર્ટ કમિશનર ડો. રાજેન્દ્ર કુમાર, કમિશનર શ્રી આલોક કુમાર પાંડે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજા, કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાય, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર, અગ્રણી શ્રી ડો. સંજય પરમાર, દેવાભાઈ માલમ અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી સહિત તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ પ્રકાશ કારાણી, વેરાવળ, સોમનાથ।